અત્યારે આપણે ફરતા ફરતા હાંપરમાં આવી પહોંચ્યા છીએ અને હાંપરમાં એક સુપ્રસિદ્ધ વાવ અને રક્ષિત સ્મારકમાં જે વાવને લેવામાં આવી છે એવી સુપ્રસિદ્ધ નંદા વાવ એ જગ્યાએ આપણે ઊભા છીએ। પણ આને નંદા વાવ કહે છે તો આને નંદા વાવ જ શા માટે કહે છે એવો પ્રશ્ન આપણને થાય ને સાથે સાથે આ વાવની કથા પણ છે। તો આપણી સાથે ગોપાલભાઈ બારોટ ઉપસ્થિત છે, તો એમને જ પૂછીએ કે આ નંદા વાવનું નામ શું કામ પડ્યું, એ સિવાય કોઈ વાવના પ્રકાર હોય છે તો એ અમને જણાવો, અને આની સાથે જો કોઈ કથા જોડાયેલી હોય તો એ પણ આપ અમને કહો। જય માતાજી। હાંપુરના અંદર આવેલી આ પાદરમાં આવેલી બહુ અજાજુડ વાવ અને અતિ પ્રાચીન વાવ છે। આ નંદા પ્રકારની વાવ છે। વાવના 4 પ્રકારો હોય છે। પહેલો પ્રકાર નંદા। નંદા એટલે એક જ માર્ગ હોય, વાવમાં ઉતરવાનો કૂવો છેલ્લે હોય, માર્ગ એક જ હોય એટલે એ નંદા। પછી ભદ્રા। ભદ્રા વાવ જે છે એમાં બંને તરફથી માર્ગ હોય અને કૂવો વચ્ચે હોય એટલે એનો પ્રકાર ભદ્રા કહેવાય છે। પછી છે જયા। જયા જેમાં 3 તરફથી તમે આવી શકો એટલે એ જયા પ્રકારની વાવ ગણાય। અને ચોથી વિજયા છે, એમાં 4 તરફથી તમે આવી જાઓ। તો આ 4 પ્રકારની વાવ આપણા ગુજરાતમાં છે। એમાં આ જે વાવ છે એ નંદા પ્રકારની છે। કુંડ હોય છે, એમાં કુંડમાં 2 તરફથી આવવાનું હોય છે। ખરેખર એ કુંડને ભદ્રા પ્રકારની વાવ જ છે, પણ એ કુંડ ટાઈપ છે એટલે એને કુંડ કરવામાં આવે છે। દાખલા તરીકે 3 માર્ગથી આવતી વાવ એટલે આપણી અડાલજની વાવ, એ જયા પ્રકારની વાવ છે। એમ આ નંદા પ્રકારની વાવ અહીંયા છે। તો આ વાવની અંદર માં ભગવતી જગદંબા અખિલ બ્રહ્માંડને નિભાવનારી માં મેલડી અહીંયા બેઠા છે। અને કહેવાય છે કે આ મેલડી માને આપણા સંતોના ઘણા બધા પરચા આખા વિશ્વમાં છે। સંત ન હોત સંસારમાં જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે वो तो ઠારત ઠામો ઠામ। એવા સંત સવયાનાથજીની કૃપાથી અહીંયા માં બેઠી છે અને આખું જગત એની પારે આવે છે। એવી આ સુપ્રસિદ્ધ વાવ છે। જય માતાજી।